જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। આજે ગુજરાતની રાજનીતિનો માહોલ ખૂબ જ ગરમાયેલ છે, જેમાં અમરેલી એક દીકરીનો જે મુદ્દો છે એ મુદ્દા ઉપર આજે રાજનીતિ થઈ રહી છે। અમરેલીના ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાની રાજકીય કારકિર્દીને બચાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે એક લેટરકાંડ મુદ્દે એક દીકરીનું સરઘસ અમરેલીની ભર બજારમાં કાઢવામાં આવે છે અને દીકરીનું સરઘસ કાઢ્યા પછી અમરેલીના જાહેર માર્ગોમાં અમરેલીનું જાહેર પબ્લિક જોવે છે, દીકરીની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવે છે, એક પાટીદારની દીકરીની આબરૂની નીલામી કરવામાં આવે છે અમરેલીની ભર બજારમાં। આવા બનાવો ભૂતકાળમાં અનેક સમાજની બેનો દીકરીઓ સાથે પણ બન્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે કોઈ પણ સમાજ, કોઈ પણ બેન કે દીકરી ન્યાયની અપેક્ષા ન રાખે અને આ દીકરીના બચાવ માટે ન્યાય અપાવશું આવા પ્રયાસો કરનારા અનેક નેતા આજે રોડ ઉપર બેઠા છે। તો આ વિડીયોના માધ્યમથી મારે એમને પણ કહેવું છે કે જેથી આ પાટીદારની દીકરીનું સરઘસ અમરેલી બજારમાં નીકળ્યું ત્યારે એ સમય દરમિયાન તમે ક્યાં હતા? દીકરીનું સરઘસ નીકળ્યું એ સમય દરમિયાન તમે ક્યાં હતા? આજ તમે જેની બચાવની પ્રયાસ કરો છો, જેને ન્યાયની અપેક્ષા રાખો છો, તો એ સમયે તમે ક્યાં હતા? તમને નહોતું ગમતું? તો એ સમય તમે જોવામાં નહોતા અમરેલીના કોઈ પણ? હું આ ચેલેન્જ મારીને ખુલ્લે આમ કહું છું, કોંગ્રેસના નેતાને પણ કહું છું, આ દીકરીના બચાવના તમે એવા પ્રયાસ કરો છો, ન્યાયની આશા અપેક્ષા રાખો છો, તો દીકરીના નામે તમે તમારી રાજકીય કારકિર્દીને સમકાવવા માટેના પ્રયાસો નથી કરતા? હે, અમરેલીની પ્રજા તમને નથી ઓળખતી? કોઈ પણ વ્યક્તિ ન્યાયની અપેક્ષા ન રાખે, કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ વ્યક્તિને, કોઈ સમાજને ક્યારેય ન્યાય કરી જ ન શકે, કારણ આ એક અમરેલીના લેટરકાંડના મુદ્દે જો દીકરીના સરેઆમ સરઘસ કાઢવામાં આવતા હોય તો આવી ઘટનાઓ ભૂતકાળમાં અમરેલી જિલ્લાની અનેક સમાજની અનેક દીકરીઓની હારે પણ બનેલી છે। આજ પાટીદાર સમાજની દીકરી ઉપર આવું બને છે, અમને દુઃખ થાય છે, કારણ આ લોકશાહીને સેલ્યુટ કરતા અમે શાંતિથી બેઠા છીએ। બાકી ઋષિ મુનિઓના વરદ હસ્તે અમને જે બિરુદ આપવામાં આવ્યા છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ક્ષત્રિય, સાધુ બ્રાહ્મણને બેન દીકરીને રૈયતની રક્ષા કરતો ક્ષત્રિય, અમે શસ્ત્ર વિહોણા આજ બેઠા છીએ। અમારા હાથમાં હથિયાર નથી, કાયદાએ અમારા હાથને બાંધી રાખ્યા છે। બાકી હિન્દુસ્તાનમાં દીકરી હિન્દુની હોય, મુસલમાનની હોય, પાટીદારની હોય, દલિતની હોય કે ક્ષત્રિયની હોય, દીકરી તો દીકરી જ હોય। કોઈ પણ બેન દીકરીની સામે નજર કરવા વાળા વ્યક્તિના અમે આંખોના પડાળ કાઢી લઈએ, આંગળી સીધવા વાળાના ખંભામાંથી હાથ કાપીને દઈ દેવાની અમારામાં તાકાત છે। અરે ભણવા નેતાઓ, હરામીના પેટનાઓ, દીકરીના મુદ્દા ઉપર રાજનીતિ કરો છો, તમને શરમ આવે છે? તમારા નામથી દારૂના હડા ધમધમે, તમારા નામથી રેતી ચોરી થાય, ખેડૂનો દીકરો એક ગાડી થોડી ભરે તો ખનન ચોરીમાં, ભૂ માફિયામાં ગણાય। અને આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર એવી વાતો કરે છે કે રામને લાવ્યા। જો તમે રામને લાવી શકતા હોય તો ભારતીય રિઝર્વ બેંકના
અબજો ને કરોડો રૂપિયાના ઘોટાળા કરીને વિદેશમાં વયા ગયા વિજય માલ્યાને તમે ન લાવી શકો, મેહુલ ચોકસીને ન લાવી શકો, નીરવ મોદીને ન લાવી શકો. તમે રામને લાવી શકતા હોય તો આ 3 ભૂમાફિયાને તમે ન લાવી શકો. એક દીકરીના મુદ્દા ઉપર રાજનીતિ કરતા તમામ નેતાઓને હું કહું છું કે તમને શરમ આવી જ જોઈએ. નાક તો છે નહીં, ભાજપના એક પણ નેતાને નથી. દીકરીના મુદ્દા ઉપર રાજનીતિ કરતા તમામ નેતાઓએ શરમાવવું જોઈએ. દીકરી ગમે તે સમાજની હોય, દીકરી તો દીકરી જ હોય. કોઈ ભાજપના નેતા પોતાની રાજકીય કારકિર્દીને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે અને કોંગ્રેસના નેતા પોતાની રાજકીય કારકિર્દીને સમકાવવાના પ્રયાસ કરી રહ્યા છે. અને ગુજરાતની પ્રજા આ જોવે છે, જાણે છે. એક પણ વ્યક્તિ બિન સ્વાર્થે દીકરીના બચાવના પ્રયાસો એક પણ વ્યક્તિ નથી કરતો. આવું જોતા અમને શરમ થાય છે. અને ભારતીય જનતા પાર્ટી યાદ રાખે, ભાજપના એક પણ નેતાની પાસે ગુજરાતનો એક પણ સમાજ ન્યાયની અપેક્ષા ન રાખે. હા, અમે ક્ષત્રિયો વટથી કહીએ છીએ, કોંગ્રેસનો ઉપકાર છે ને છે અમારા ક્ષત્રિય સમાજની ઉપર. કારણ એક સમયે ગુજરાતના 6 જિલ્લાની અંદર વસતો કાઠી સમાજના 2 MLA બન્યા છે. એ કોંગ્રેસની દેન છે. જન આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીનો પણ ઉપકાર છે કે જેને ચોટીલાની વિધાનસભામાં એક કાઠીના દીકરાને ટિકિટ દીધી. અને ભડવી ભાજપ, 1 વાર નહીં 7 વાર ભડવી ભાજપ. કાઠીઓ ઉપર તમારો ઉપકાર નથી. મત મગાવ, આગામી દિવસોમાં તમારા ઈંટનો જવાબ અમે પથ્થરથી દેવું. હવે ગુજરાતમાં કોઈ કાઠી અંધ અને અનપઢ નથી. તમારા બાપ તમને તમારી રાજકીય કારકિર્દીમાં જે તમે અન્યાય કરો છો પ્રજાને, એનો તમે જવાબ મળશે, 110% મળશે. હજી તો આ વિડીયોમાં હું કાંઈ નથી બોલ્યો, આગળના વિડીયોમાં મારે ઘણું પણ કહેવું છે તમને. અને દીકરીના મુદ્દા ઉપર અમરેલીની બજારમાં કેટલા સમય રાજનીતિ થાય છે મારે એ જોવું છે. દીકરીનું સરઘસ નીકળ્યું એ સમય કોંગ્રેસના નેતા તમે ક્યાં મરી ગયા હતા? આજ દીકરીના બચાવની તમે વાત કરો છો, દીકરીની ઇજ્જત આબરૂને બચાવવાની વાત કરો તો સરઘસ જોવામાં તમે નહોતા. એ સમય તમારું નહોતું કાંઈ હાલતું. આજ દીકરીના મુદ્દા ઉપર રાજનીતિ કરો છો, હું જોઉં છું સોશિયલ મીડિયામાં તું મેં ભાજપ અને કોંગ્રેસ કરે છે. અરે શરમના માર્યા મરી જાઓ. નાક એક પણ નેતાને નથી. બાકી જરૂર પડશે ને તો અમે કોઈને કહેવાના નથી. રાતે 12 વાગે જાગીને કોઈ બેન દીકરીનો બદલો લેવાના છે. શહીદ ને શહીદ. કાયદો અમારા હાથ બાંધી રાખે છે. જય માતાજી, જય હિન્દ.